સમાચારમાં આગળ વધતા પહેલા એક મહત્વના સમાચાર જામનગરથી સામે આવી રહ્યા છે. તો જામનગરમાં સ્વચ્છતા અભિયાન પર મનપાની મોટી કાર્યવાહી. 800 જેટલી ઇમારતોને જાહેર ન્યુસન્સની ફટકારાઈ નોટિસ. હોટલ, રેસ્ટોરન્ટ અને બેકરીઓને આપી ચેતવણી. નિયમ ભંગ કરનાર સામે દંડાત્મક કાર્યવાહી થશે. કોમર્શિયલ એકમોમાં ડસ્ટબિન રાખવું ફરજિયાત, જાહેર આરોગ્ય માટે મનપાનો કડક એક્શન. એક મહત્વના સમાચાર જામનગરથી સામે આવી રહ્યા છે. તો જામનગરમાં છેલ્લા એક સપ્તાહથી શહેરમાં ખાણીપીણીની દુકાનો તેમજ બેકરીઓમાં એસઆઈ દ્વારા દુકાનદારોની સ્વચ્છતા રાખવી તેનું સૂચન કરવામાં આવ્યું હતું અને જો સૂચનનું પાલન ના કરે તો આ લોકોને દંડની કાર્યવાહી કરવામાં આવશે તેવી દુકાનદારોને નોટિસો પણ આપવામાં આવી છે. આ સાથે જ શહેરની 800 જેટલી ઇમારતોને પબ્લિક ન્યુસન્સ બદલ નોટિસ આપવામાં આવી છે. જામનગરમાં જાહેર ન્યુસન્સ કરતા આસામીઓ સામે પગલાં લેવા અંગે મહાનગરપાલિકાના કમિશનર સીધા માર્ગદર્શન હેઠળ શહેરના કોમર્શિયલ એકમોને ન્યુસન્સ નોટિસ ઇસ્યુ કરી છે. જાહેર આરોગ્ય અને લોકોની સુખાકારી જાળવવા અનુરોધ કરવામાં આવેલ છે. આ ન્યુસન્સ નોટિસમાં કોમર્શિયલ એકમો, હોટેલો, રેસ્ટોરન્ટ, રેકડી ધારકોને અલગ અલગ મુદ્દાઓ જેવા કે ધંધાકીય એકમના સ્થળ પર કચરો એકત્ર કરવા ફરજિયાત ડસ્ટબિન રાખવાનું રહેશે. જામનગર શહેરમાં સ્વચ્છતાનું ઉચ્ચતમ ધોરણ જળવાઈ રહે તે માટે જે કોઈ જરૂરી કાર્યવાહી કરવાની થતી હોય છે તે કાર્યવાહી હાલે ચાલુ કરવામાં આવેલી છે. તેમાં મુખ્યત્વે જે ધંધાકીય એકમો છે, જેમાં દુકાનો છે, રેસ્ટોરન્ટ છે, હોટલ્સ છે કે રેકડી ધારકો છે, કે જે લોકો દ્વારા કચરો કરવામાં આવતો હોય છે તેઓને હાલે નોટિસ આપવાની કામગીરી ચાલુ કરવામાં આવેલી છે. તેમાં મુખ્યત્વે નોટિસની અંદર જણાવવામાં આવેલ છે કે તેઓએ ફરજિયાત ડસ્ટબિન રાખવા, ડસ્ટબિનમાં જ કચરો ફેંકવો, જે એમને ત્યાં કસ્ટમર આવતા હોય તેઓ દ્વારા પણ એની અંદર જ કચરો ફેંકવામાં આવે તે જોવું, દુકાન કે જે કોઈ ધંધાકીય એકમ છે તેની આજુબાજુ સફાઈ જળવાઈ રહે તે જોવાનું રહેશે. પછી તેઓ દ્વારા નોર્મલી સવારે જ્યારે સફાઈ થઈ ગયા બાદ દુકાન ખોલે કે પોતાનું ધંધાકીય એકમ ખોલે ત્યારે સફાઈ કરીને સીધો કચરો બહાર ફેંકતા હોય છે, તો તે ન ફેંકવા. રાત્રે જ્યારે એકમ બંધ કરે ત્યારે કચરો બહાર ન ફેંકવા. આ બધી વસ્તુઓ સાથે મળી અને તેઓને નોટિસ આપવામાં આવેલી છે. એ ઉપરાંત જે કંઈ કચરો છે એ પોતાની પાસે રાખી અને જ્યારે મહાનગરપાલિકાની ડોર ટુ ડોરની ગાડીઓ આવે ત્યારે તે ગાડીમાં જ કચરો આપવા તેઓને જણાવવામાં આવેલું છે. જો તેઓ દ્વારા આ વસ્તુનું પાલન કરવામાં નહીં આવે તો દંડકીય કાર્યવાહી કરવામાં આવશે અને ત્યારબાદ પણ જો તેઓ દ્વારા આ કાર્યવાહી ચાલુ રહેશે તો સીલિંગ સુધીની કાર્યવાહી પણ કરવામાં આવનાર છે. શહેરના તમામ એકમોને નોટિસ આપવામાં આવનાર છે, જે પૈકી ગયા વીકની અંદર 800 જેટલી નોટિસો આપી દેવામાં આવેલી છે અને 90,000 જેટલો દંડ પણ વસૂલવામાં આવેલો છે. અને હાલે પણ આ પ્રક્રિયા નોટિસ આપવાની ચાલુ જ છે અને લોકોને અને ધંધાકીય એકમોવાળાને આથી જાણ કરવામાં આવે છે કે જે કોઈ નોટિસમાં દર્શાવવામાં આવેલું છે તેનું પાલન કરે અને શહેરને સ્વચ્છ